જીએસઆરટીસી દ્વારા જાહેર કરાયેલ ભરતી ડ્રાઈવર અને કંડક્ટરની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો મારું નામ વિક્રમ સાંખટ છે અને આપ સૌ મિત્રોનું સ્વાગત છે એવરીવન ભરતી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, તમારા સૌ મિત્રોના મનમાં એક એવો ક્વેશ્ચન થતો હોય કે ડ્રાઈવરની જે ભરતી છે તેનું મેરિટ તો આવી ગયું, પણ કંડક્ટરનું ભરતીનું જે મેરિટ છે તે હજી સુધી નથી આવ્યું. તો આ મેરિટ છે એ ક્યારે આવશે, કેટલા સમયમાં આવી શકે, તો તેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો અંદર આપવાનો છું. માટે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો આ વિડીયોને અત્યારે લાઇક કરી દેજો. તેમજ આવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ નોટિફિકેશન પણ ઓન કરી લેજો. તો ચાલો મિત્રો, આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, વિડીયોની શરૂઆત કરું એ પહેલાં આપ સૌ મિત્રોને જણાવી દઉં કે આ જે વિડીયો અંદર જે કાંઈ માહિતી છે તે માહિતી એનાલિસિસ અને ગણતરીની આધાર ઉપર માહિતી છે. આ માહિતી કોઈ ઓફિશિયલી માહિતી નથી, ફક્ત એનાલિસિસ અને ગણતરીના આધાર ઉપર માહિતી છે કે મેરિટ કેટલે સુધી આવી શકે. તેમજ મિત્રો, અમારા દ્વારા એક વોટ્સઅપ ગ્રુપ ચલાવવામાં આવે છે. જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો અમારો નંબર છે 9341413113. આ નંબર ઉપર તમે અમને જોઈન લખીને મેસેજ કરશો તો અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દઈશું. અને જ્યારે પણ મેરિટ આવશે ત્યારે અમે આ ગ્રુપની અંદર તમને જે છે આની માટેની સૂચના આપીશું. તો ચાલો મિત્રો, આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એમ કે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર માટેનું જે મેરિટ છે તે મેરિટ તારીખ 28/11/2023 રોજ જાહેર કરવામાં આવેલું છે. અને આ જે મેરિટ છે ને તે 17,000 પ્લસ જે વિદ્યાર્થી મિત્રો છે કે જે આની અંદર જે છે પરીક્ષા દેવાના છે તેના માટેનું મેરિટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે. અને હવે આપણા મનમાં એવો ક્વેશ્ચન થતો હોય કે ભાઈ કંડક્ટરનું મેરિટ ક્યારે આવશે. તો મિત્રો, ચાલો આપણે તેની જ માહિતી મેળવીએ. તો મિત્રો, આ વખતે મેરિટ છે ને તે બહુ ઓછા સમયમાં આવી ગયું. આપણે છેલ્લી 2-3 ભરતીની આપણે જો એનાલિસિસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે એનું જે મેરિટ છે ને એ આવતા ઘણો બધો સમય લાગ્યો હતો. પણ આ વખતે મેરિટ છે ને એ ફક્ત ને ફક્ત આપણે એમ જોઈએ ને તો વધીને 84 થી 90 દિવસની અંદર જે આ મેરિટ છે તે મેરિટ આવવામાં આવ્યું છે. એટલે કે આ વખતે છે ને આર જે ડિપાર્ટમેન્ટ છે તેની ઉપર સરકારનું પ્રેશર છે. ચૂંટણી આવે છે એટલા માટે આ બધા જ ડિપાર્ટમેન્ટને સરકાર દ્વારા જે છે એવી સૂચના આપી દેવામાં આવેલી છે કે જે કાંઈ પ્રકારનું મેરિટ બાકી હોય, જે કાંઈ પ્રકારની ભરતી પ્રક્રિયા કરવાની બાકી હોય, પરીક્ષા લેવાની બાકી હોય, જે કાંઈ ભરતી બહાર પાડવાની બાકી હોય તે બધી જ ભરતીઓ જે છે એ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવે અને જે છે એ તેનું જે છે પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવે. કેમ કે ચૂંટણી વખતે છે એ લોકોને આંકડા બતાવવાના હોય કે અમે આટલી ભરતી આપી, અમે આટલા નિમણૂક પત્ર આપ્યા છે. આ બધું જે છે એ એને ચૂંટણી વખતે બતાવવાનું હોય. એટલા માટે એ લોકો જે છે આ ભરતીને થોડીક જે છે એ ફાસ્ટમાં જે છે એ કરી રહ્યા છે. તો મિત્રો, હજી આપણને એવું થતું હોય કે જે છે આનો મેરિટ ક્યારે આવે. તો મિત્રો, આપણે આપણા જે ફોર્મ છે ને એ 6/9/2023 રોજ જે છે ને આપણે ભરાવાના પૂરા થયા હતા, બરાબર. તો 6/9/2023 થી લઈ અને અત્યાર સુધીમાં છે ને 84 દિવસ થયા. અને 84 દિવસની અંદર ફક્ત 22,000 ઉમેદવાર હતા ને, બરાબર. આપણે મેરિટ આવ્યું 17,000 પ્લસ, પણ જે ફોર્મ ભરાના હતા તે 22,000 પ્લસ ફોર્મ ભરાના હતા. તો 84 દિવસે એ લોકોએ 22,000 ઉમેદવારનું ફક્ત ને ફક્ત 22,000 ઉમેદવારનું એ લોકોએ મેરિટ છે જાહેર કર્યું. અને એની અંદર છે ને એ લોકોએ 84 દિવસ લીધા. હવે કંડક્ટરની જે ભરતી છે તે કંડક્ટરની ભરતીની અંદર ફોર્મ ભરાના 1,58,000, બરાબર. 1,58,000 કરતાં પણ વધારે ફોર્મ ભરાયેલા છે. મેં આપણા વિડીયો અંદર જણાવેલું છે કે 1,58,481 ફોર્મ તો મેં જોયેલા છે. તો મિત્રો, હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે જો એ લોકોએ 22,000 ઉમેદવાર છે એનું મેરિટ જાહેર કરવામાં જો 84 દિવસ લગાડ્યા તો 1,58,000 કરતાં પણ જે વધારે ફોર્મ ભરાયા છે તો એ જે એનું મેરિટ છે જાહેર કરતા કેટલો સમય લાગી શકે, બરાબર. જો મિત્રો એ લોકો ધીમી ધીમી ગતિએ જો કામ કરે તો હજી જે 1-1.5 મહિના જેવું જે છે એ આની અંદર સમય થઈ શકે એમ છે. પણ જો વ્યવસ્થિત કામ કરવામાં આવે ને તો હું એવું માનું છું ત્યાં સુધી કોઈ પણ કામ હોય 20 થી 30 દિવસમાં આરામથી તમારું મેરિટ છે ને તૈયાર થઈ જાય, બરાબર. અને જે રીતે સરકારનું આની અંદર પ્રેશર છે, જે રીતે સરકાર આની અંદર ઇન્વોલ્વ થઈ છે એ રીતે એ હિસાબથી આપણે જો ગણતરી લગાડીએ ને તો મિત્રો તમારું જે કંડક્ટરનું મેરિટ છે તે 20 દિવસથી લઈ અને વધીમાં 30 દિવસ સુધીમાં તમારું મેરિટ જાહેર થઈ શકે એમ છે, બરાબર મિત્રો. તો મેં તમને કીધું આ જે વિડીયોની અંદર હું તમને માહિતી આપું છું 20 થી 30 દિવસ સુધીમાં તમારું મેરિટ આવી શકે. મિત્રો, ઓફિશિયલી માહિતી નથી, કદાચ આમાં જે છે વહેલા પણ આવી જાય, મોડું પણ થાય, બરાબર. તેમજ હું તમારી માટે એક વિડીયો લઈને આવીશ કે જો તમારે પોતે ચેક કરવું હોય કે મેરિટ આવ્યું કે નહીં તો કઈ રીતે ચેક કરી શકાય તેનો પણ હું એક વિડીયો લઈને આવવાનો છું. તો તમે એમ માટે આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ બોક્સમાં લખજો કે તમે આ વિડીયો જોવે છે.
તેમજ મિત્રો જે રીતે ડ્રાઈવરનું મેરિટ આવ્યું છે તે મેરિટને જોતા આપણે જે છે ને મેં આની પહેલા આપણી ચેનલ ઉપર એક વિડીયો મૂકેલો છે કે કંડક્ટરનું કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહેશે, તો એની અંદર થોડો ઘણો ચેન્જીસ રહેશે. તો જે થોડો ઘણો ચેન્જીસ છે બરોબર, તેની માહિતી પણ હું જે છે તમને એક વિડીયોથી આપીશ કે હવે પછી મને કેમ લાગે છે કે કેટેગરી વાઇઝ દરેક કેટેગરી વાઇઝ કંડક્ટરનું કેટલું મેરિટ રહેશે, તો એનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર આવશે, તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તેમજ મિત્રો ગયા વર્ષે આપણે કંડક્ટરનું મેરિટ કેટલું રહ્યું હતું તેનો વિડીયો જોવો હોય તો પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તેમજ કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહેશે તેની પણ માહિતી જે છે એ હું તમને આપીશ, અને કેટલા ટકા હોય તો પરીક્ષા આપવા મળશે તેની માહિતી માટેનો પણ વિડીયો આવશે. તો જો મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો, વિડીયોને લાઇક કરી દેજો, અને આ વિડીયો છે એને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.